રાજકોટમાંથી મહાઠગ દંપતી ઝડપાઈ ચૂક્યું છે। 103 લોકો પાસેથી 3 કરોડથી પણ વધુની ઠગાઈ કરનારા દંપતીને પોલીસે કર્ણાટકના હુબલીથી ઝડપી લીધું છે। પોલીસે આ મામલે શું કહ્યું સાંભળો। રાહુલ સોની અને તેના પત્ની અદિતિ સોની આ બંને એન્જલ વન નામની કંપની શરૂ કરી અને ઘણા લોકોને એવી લાલચ આપી કે તમને દર મહિનામાં 22% જેટલું રિટર્ન મળશે। તો આના વાતમાં આવી અને ઘણા બધા લોકોએ એમાં પૈસાનું રોકાણ કર્યું અને 5-6 મહિના પછી આ જે કંપનીના જે માલિકો છે રાહુલ સોની અને અદિતિ સોની એ જગ્યા છોડી અને જતા રહેલા હતા અને આ જે ડિપોઝિટર્સ છે જેટલા એ લોકોને પાછળથી એમને જે પણ રોકાણ કરેલું જે પૈસાનું એ મૂડી કે પછી એનું 22% એવું કાંઈ પણ 22% જેવું વળતર આપીને તેઓ લોકોને છેતર્યા હતા।